હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી। હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધી પદયાત્રા યોજવામાં આવી। હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષમાં પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ સાથે ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી।